બીજા લેક્ચરમાં આપણે સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પારંપરિક સંબંધ આ ત્રણ પ્રકારના સંબંધની ચર્ચા કરી હતી. અને જે સંબંધ સ્વવાચક, સંમિત અને પારંપરિક છે તેવા સંબંધને સામ્ય સંબંધ કહે છે. આ વસ્તુની પણ આપણે ચર્ચા કરી હતી. તો અહીં આપણે ફરીથી સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધની વ્યાખ્યાનું રિવિઝન કરી, રિકોલ કરી અને પછી આપણે તેમના ઉદાહરણો અને તેમના વિશે વધુ ચર્ચા કરીશું. તો સ્વવાચક સંબંધ, ધારો કે R એ ગણ વ્યાખ્યાયિત સંબંધ છે. તો આને સ્વવાચક ક્યારે કહેતા હતા? તો ફર્સ્ટ, જો પ્રત્યેક a belongs to a માં a, a belongs to R, તો R ને a પર સ્વવાચક સંબંધ કહે છે. બીજી ચર્ચા કરીએ, જો પ્રત્યેક a belongs to a માટે a, b belongs to R, તો b, a પણ જો R માં હોય તો R ને a પર સંમિત સંબંધ કહે છે. અને ત્રીજી જે ચર્ચા કરી આપણે, ત્રીજો સંબંધ, જો પ્રત્યેક abc belongs to a માટે a, b belongs to R અને b, c belongs to R implies AC belongs to R, તો R ને a પર પારંપરિક સંબંધ કહે છે. આ ત્રણ પ્રકારના સંબંધની આપણે ચર્ચા કરી. ત્રીજી વ્યાખ્યા, આ બે સ્વવાચક અને સંમિતની આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરી હતી, પરંતુ પારંપરિક સંબંધને હવે આપણે વધુ ડિટેલમાં જોઈશું. અને તે માટે ફરી પછી વ્યાખ્યાને જરા સમજી લઈએ. તે શું કહે છે કે તમે કોઈ પણ ત્રણ ઘટકો લો એમાંથી, ગણ એમાંથી, કે જેમના માટે આ થતું હોય મતલબ કે AB સાથે સંબંધિત હોય, B એ C સાથે સંબંધ ધરાવતો હોય, તો AC belongs to R મતલબ કે A એ C સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. A એ C સાથે સંબંધ ધરાવતો હોવો. જ્યારે A અને B સંબંધ ધરાવે, A B સાથે સંબંધ ધરાવે અને B C સાથે સંબંધ ધરાવે, તો A એ C સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. તો હું R ને પારંપરિક સંબંધ છે એવું કહીશ. આ એની વ્યાખ્યા છે. પરંપરા A એ B સાથે અને B એ C સાથે, તો A એ C સાથે, એટલે કે આ પરંપરા જેવું અહીંયા કંઈક દેખાય છે, એટલા માટે એને કહેવાય છે પારંપરિક સંબંધ. તો હવે આપણે આગળ થોડા ઉદાહરણો જોઈએ કે કયા સંબંધો સ્વવાચક, સંમિત અને પારંપરિક છે તે આપણે નક્કી કરીશું. તો આપણે સ્વાધ્યાય 1.1 ના ઉદાહરણો એટલે કે તેમની જે એક્સરસાઇઝમાં છે દાખલાઓથી શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો છે કે નીચે આપેલા એનો ફર્સ્ટ એક્ઝામ્પલ, નીચે આપેલા સંબંધો પૈકી કયા સંબંધો સ્વવાચક, સંમિત અને પારંપરિક છે તે નક્કી કરો. મતલબ કે હવે તમને નીચે એક ગણ આપેલો હશે અને એના પર એક સંબંધ વ્યાખ્યાયિત કરેલો હશે. હવે આ સંબંધો સ્વવાચક છે કે નહીં?
સંમિત છે કે નહીં, પારંપરિક છે કે નહીં તેની આપણે ચર્ચા કરવાની છે. જો હોય તો તેને આપણે સાબિત કરીશું કે આ સંબંધ આ પ્રકારનો સંબંધ છે, અને જો એ નહીં હોય તો એમના માટે આપણે ઉદાહરણ આપશું કે આ ઉદાહરણને કારણે આ સંબંધ એ સ્વવાચક કે સંમિત સંબંધ થતો નથી. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ અને સમજીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ગણ a બરાબર 1 2 3 up to 14 1 થી 14 પ્રાકૃતિક સંખ્યાઓ પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર x, y કે જ્યાં 3x - y બરાબર 0. તો અહીં ગણ એ આપેલો છે 1 થી 14 અને તેમના પર એક r સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે x, y કે જ્યાં x અને y આ શરતનું પાલન કરે છે. તો હવે મારે પહેલા r ને અહીં મને ગુણધર્મની રીતે આપેલું છે, પણ હવે મારે તમને યાદીની રીતે એક વખત લખું તો મને વધારે ખ્યાલ આવશે કે આ શું કહેવા માંગે છે. તો આપણે પહેલા r ને એક યાદીની રીતે લખવા પ્રયત્ન કરીએ. તો અહીં r બરાબર x, y કે જ્યાં dx - y બરાબર 0. તો આને હું લખી શકું x, y કે જ્યાં y બરાબર 3x ને જમણી બાજુ લઈ લઉં. તો અહીંયા એવું કહે છે કે જો મને x આપો તો y કઈ રીતના બનશે, તો કે તેને 3 વડે ગુણો, એટલે કે y એ x ના 3 ગણો છે. તો હું અહીંયા x ની પસંદગી કરું છું. અચ્છા, હવે આ x, r એ શું હશે કે a ક્રોસ a નો ઉપગણ છે, કારણ કે r એ પરનો સંબંધ છે. તો પ્રથમ ઘટક x ક્યાંથી આવશે, તો કે એ a માંથી આવશે, અને બીજો ઘટક y પણ ક્યાંથી આવશે, એ પણ a માંથી જ આવશે. તો હું x તરીકે પસંદ કરું છું 1, તો y બનશે x બરાબર 1 લેતા y મને 3 મળે છે. x બરાબર 2 લઉં છું તો y મને મળે છે 3 દુ 6. x બરાબર 3 લઉં તો y મળે છે 9. x બરાબર 4 લઉં તો y મળે છે 12. અને x બરાબર 5 લઉં, યસ x બરાબર 5 લઈ શકું કારણ કે એની અંદર 5 આવેલા છે. તો 5 લઉં તો મને y મળશે 5 તેરીને 15. તો અહીં તમારે જરા વિચારવું પડશે. x બરાબર 5 શક્ય છે પણ y 15 મળે છે, પણ 15 એ ગણ a નો સભ્ય નથી. એનો મતલબ એવો થયો કે 5,15 એ a ક્રોસ a નો ઘટક નથી, અને r એ a પરનો સંબંધ છે એટલે r એ a ક્રોસ a નો ઉપગણ હોવો જોઈએ. મતલબ કે r ની અંદર a ક્રોસ a ના જ ઘટકો આવવા જોઈએ. તો આ ઘટક અહીં શક્ય નથી. તેથી આ 5,15 એ આવશે નહીં. હવે હું જો 6 લઈશ તો 6 તેરીને 18, એટલે ફરી પાછો એક પ્રશ્ન ઊભો થશે. 6 એમાં છે પણ 18 એમાં નથી. તો આઈ થિંક કે તમને આ ખ્યાલ આવ્યો, એટલે હવે આપણો આ ગણ અહીંયા પૂરો થાય છે. તો r આપણને મળે છે 1 3 2 6 3 9 અને 4 12. તો હવે અહીંયા r આપણને યાદીની રીતે મળી ગયું. હવે અહીંયા આપણે ચેક કરશું કે r એ સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં. તો સ્વવાચક થવા માટે શું થવું જોઈએ, તો કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a, a પ્રકારનો ઘટક r માં હોવો જોઈએ. તો અહીં મને દેખાય છે. તો ચાલો સ્વવાચક માટે ચર્ચા કરું તો કે અહીં 1 belongs to a, પરંતુ 1, 1 એ a માં નથી. તેથી સોરી r માં નથી. તેથી r એ a પર સ્વવાચક સંબંધ નથી. I hope this is clear.
તો આ એક સમવાચક સંબંધ નથી. અહીં 2 belongs to a છે અને 2, 2 પણ r માં નથી. આવું કારણ પણ તમે આપી શકતા હતા. 3 છે 3, 3 નથી એવું કારણ પણ આપી શકતા હતા. પણ ખોટું પાડવા માટે એક કારણ ઇનફ છે. તો મેં અહીં 1 પસંદ કર્યો. 1 માટે 1, 1 r માં નથી, તેથી તે સ્વવાચક સંબંધ નથી. અચ્છા, તો હવે આગળ જઈએ આપણે સંમિતતા માટે ચર્ચા કરીએ. તો r માં 1, 3 ઘટક મને દેખાય છે, તો 3, 1 હોવો જોઈએ. તો અહીંયા જુઓ કે 3, 1 દેખાતો નથી, તેથી આ સંબંધ એ સમમિત સંબંધ નથી. 2, 6 છે તો 6, 2 પણ હોવો જોઈતો હતો. 3, 9 છે તો 9, 3 પણ હોવું જોઈતું હતું. 4, 12 છે તો 12, 4 પણ હોવું જોઈતું હતું. પણ અહીંયા જે પણ ઘટક છે તેને તેનો કાઉન્ટર પાર્ટ એટલે કે એને બદલાવીને જે મળે છે એ નથી. એનો મતલબ કે આ સમમિત સંબંધ નથી. તો સમમિતતા માટે હું લખીશ અહીં 1, 3 belong to r, પરંતુ 3, 1 એ r માં નથી. તેથી r એ a પર સમમિત સંબંધ હવે પારંપરિકતા માટે ચર્ચા કરીએ. પારંપરિકતા માટે શું થાય તો કે a, b અને b, c જો r માં હોય તો a, c r માં આવવા જોઈએ. તો અહીં r માં તમે જોઈ શકો 1, 3 થી શરૂ થતો હોય એવો સંબંધ કયો ઘટક કયો છે તો કે 3, 9 1, 3 અને 3, 9. તો મને 1, 9 અહીંયા હોવા જોઈએ પણ એ દેખાતું નથી, રાઈટ? તો હું આને એક કાઉન્ટર એક્ઝામ્પલ તરીકે લઈ અને કહીશ કે આ પારંપરિક સંબંધ નથી. તો અહીં 1, 3 belongs to r અને 3, 9 belongs to r, પરંતુ 1, 9 r માં નથી. પારંપરિકતા માટે આ ઘટકને r માં આવવો જોઈતો હતો. તો આ ઘટક આ સંબંધ કેવો થયો? તેથી r એ પર પારંપરિક સંબંધ નથી. તો અહીં તમને ખ્યાલ આવ્યો કે ગણ a પર જો હું આ પ્રમાણે વ્યાખ્યાયિત કરું છું તો આ સંબંધ તમારો સ્વવાચક, સમમિત કે પારંપરિક આ ત્રણ પૈકી એક પણ પ્રકારનો સંબંધ બનતો નથી. હા, એ સંબંધ છે પણ આ ત્રણ પ્રકારમાંથી એક પણ પ્રકારનો સંબંધ નથી. I hope this is clear to everyone. Let us go for the second example. તો હવે હું અહીંયા ગણ બીજો એક્ઝામ્પલ જોઈએ. પ્રાકૃતિક સંખ્યાના ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ. હવે હું n પર એક આવો સંબંધ વ્યાખ્યાયિત કરું છું. y બરાબર x plus 5 અને y less than x less than 4. તો હવે અહીં r બરાબર મારી આગળ થાય છે x, y કે જ્યાં y બરાબર x plus 5 અને x less than. હવે જે આ ચિહ્ન પર વ્યાખ્યાયિત થયો છે એ કયો ગણ છે? n, પ્રાકૃતિક સંખ્યાનો ગણ n. હવે n માં શું આવશે તો કે n ની અંદર આવશે 1, 2, 3 and so on. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, ધન પ્રાકૃતિક સંખ્યાઓ. તો ગણમાં એવું કહે છે કે y કેવો હોવો જોઈએ તો કે x કરતા 5 વધારે અને બીજી શરત આપી કે x ની કિંમત તમારે 4 કરતા નાની જ લેવાની છે. તો એનો મતલબ આવો થયો x, y કે જ્યાં y બરાબર x plus 5 અને x બરાબર 1, 2, 3
x ની કિંમત તમે 1 2 અને 3 જ લઈ શકો કારણ કે x ને મારે લેવાનો છે આ n પરનો સંબંધ છે એટલે કે n + n નો ઉપગણ થયો એટલે x ની કિંમત n માંથી જ આવશે અને 4 કરતા નાની તો કઈ હોઈ શકે 1 2 અને 3 તો હવે જો હું x બરાબર 1 લઉં તો x બરાબર 1 લેતા y બરાબર મળશે તમને 6 x બરાબર 2 લેતા y બરાબર મળશે 7 x બરાબર 3 લેતા y બરાબર મળશે તમને 8 બસ x બરાબર હવે 4 હું લઈ શકતો નથી કારણ કે આ શરતને કારણે તો આ મને મળી ગયો r અને તમે જોઈ શકો આ r છે એ n + n નો ગુણન છે તેથી r એ n પરનો સંબંધ થયો હવે આને આપણે ચકાસીએ સ્વવાચક સંમિત કે પારંપરિક છે કે નહીં તો સ્વવાચક માટે તો કે અહીં 1 belongs to n પરંતુ 1,1 એ r માં નથી 1,1 નથી r માં 1 એ n માં છે પરંતુ 1,1 જો r માં હોવો જોઈએ સ્વવાચક થવા માટે હોવો જોઈએ તેથી r એ n પર સ્વવાચક સંબંધ હવે સંમિતતા માટેની ચર્ચા કરીએ તો સંમિતતા માટે જુઓ 1 6 છે તો 6 1 હોવા જોઈએ તો અહીંયા મને દેખાતા નથી તો અહીં 1,6 belongs to r પરંતુ 6,1 એ r માં નથી તેથી r એ n પર સંમિત સંબંધ નથી હવે પારંપરિક સંબંધ માટેની વાત કરીએ તો પારંપરિક માટે 1,6 હવે 6 થી શરૂ થતો કોઈ ઘટક અહીંયા છે 6 થી શરૂ થતો કોઈ પણ ઘટક અહીંયા નથી જો હોત અહીંયા 6 થી શરૂ થતો ઘટક હોત 6, something તો મારે 1, something ત્યાં આવવું જોઈતું હતું પરંતુ અહીંયા 1,6 પરંતુ 6 થી શરૂ થતો બીજો કોઈ ઘટક દેખાતો નથી તેથી મારે તેની હું ડિમાન્ડ કરી ના શકું કે 1, something ત્યાં હોવું જોઈએ હવે બીજો પેર પકડું છું 2,7 તો 7 થી શરૂ થતો ઘટક બીજો કોઈ દેખાતો નથી 3,8 થી શરૂ થતો ઘટક હોવો જોઈએ જો હોય તો પછી 8, જે પણ કંઈ આવે છે એ બંને પેર માટે પહેલું અને છેલ્લું ત્યાં હોવું જોઈએ પણ અહીંયા 1,6 6 થી શરૂ થતો ઘટક નથી 2,7 7 થી શરૂ થતો ઘટક નથી એક પણ અને 3,8 થી શરૂ થતો બીજો કોઈ ઘટક નથી તેથી અહીં પારંપરિકતાની જે શરત છે એનું પાલન થાય છે તો કે હું આને કેવી રીતે લખું છું प्रत्येक ABC belongs to n માટે પ્રત્યેક ABC કોઈ પણ ઘટક લઈ લો ABC n માટે A, B belongs to R અને B, C belongs to R હોય પરંતુ A, C R માં ન હોય તેવું બનતું નથી છે AB R માં હોય અને BC R માં હોય અને પછી AC R માં નથી એવી ઘટના નથી બનતી જોવાના અને પારંપરિક થવા માટે શું થવું જોઈએ કે AB R માં હોય BC R માં હોય તો AC ને R માં હોવું જોઈએ જો એ ન હોય તો હું એવું કહી શકું કે પારંપરિક સંબંધ નથી પણ અહીંયા આવી ઘટના બનતી નથી આ ઘટક R માં છે પરંતુ આ પ્રકારનો ઘટક R માં નથી એ પ્રકારની ઘટના બનતી નથી તેવું બનતું નથી તેથી R એ n પર પારંપરિક સંબંધ તેથી R એ n પર પારંપરિક સંબંધ છે તો પ્રથમ એક્ઝામ્પલમાં આપણે જોયું જે સંબંધ એ પર 3 માંથી એક પણ સંબંધ નહોતો થતો જ્યારે અહીંયા પારંપરિક થાય છે પણ સ્વવાચક અને સંમિત સંબંધ નથી હવે એક આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ
2 1 2 3 4 5 6 1 થી 6 પ્રાકૃતિક સંખ્યા લઉં છું ગણ એમાં અને પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર x, y કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે આવી એક વ્યાખ્યા આપે છે આપણે r તો you can see here r is what? R is x, y where y એ x વડે વિભાજ્ય તો આમને આપણે જરા યાદીની રીતે લખીએ અચ્છા આઈ થિંક કે તમને બધાને વિભાજ્ય હોવું એટલે ખ્યાલ છે અહીં y એ x વડે વિભાજ્ય છે હું એમને જરા ચર્ચા કરી દઉં દાખલા તરીકે 6 એ 2 વડે વિભાજ્ય 6 એ 2 વડે વિભાજ્ય છે પરંતુ 6 એ 4 વડે વિભાજ્ય નથી આ તમે ત્રીજા ચોથા ધોરણમાં આ વિભાજ્ય હોવું અને વિભાજ્ય ન હોવું એની ચર્ચા કરી ગયા છો આઈ થિંક કે તમને આ વસ્તુ ક્લિયર હશે 6 એ 2 વડે વિભાજ્ય છે કારણ કે હું 6 ને 2 વડે ભાગું તો મને શેષ 0 વધે છે પણ 6 ને હું 4 વડે ભાગું તો શેષ મને 2 વધે છે જો શેષ 0 વધે તો તેને વિભાજ્ય કહેવાય અને શેષ 0 સિવાય કંઈ વધે તો તેને વિભાજ્ય નથી એવું કહી શકાય તો ચલો હવે આપણે અહીંયા જોઈએ અહીંયા x, y તો x ને મારે ક્યાંથી લેવાના છે a માંથી y પણ ક્યાંથી આવશે a માંથી જ આવશે હવે અહીંયા શરત એવી છે કે જે બીજો ઘટક છે એ પ્રથમ ઘટકથી વિભાજ્ય હોવો જોઈએ અચ્છા તો હું બીજા ઘટક તરીકે હું 1 ને પસંદ કરું તો 1 એ 1 વડે વિભાજ્ય છે 1 એ 1 વડે વિભાજ્ય છે તો 1, 1 એ આનું ઘટક થયું હવે હું અહીંયા 1 રાખું છું અહીંયા 2 લખું તો થાય તો આનો મતલબ શું થયો આ 2, 1 ક્યારે આવશે જો 1 એ 2 વડે વિભાજ્ય છે જો આવું થાય તો હું એવું કહી શકું કે 2, 1 એ r માં આવે પણ શું આ વાક્ય સાચું છે 1 એ 2 વડે વિભાજ્ય છે એનો મતલબ કે 1 ને તમે 2 વડે ભાગો તો શેષ તમારે 0 વધવું જોઈએ એવું થશે નહીં એટલે કે આ વાક્ય ખોટું છે એનો મતલબ શું થયો કે 2, 1 r માં આવશે નહીં તો 2, 1 એ r નો ઘટક નથી તો એવી રીતના 3 પણ નહીં ચાલે કારણ કે 1 એ 3 વડે વિભાજ્ય નથી 1 એ 4 વડે નથી 1 એ 5 વડે મતલબ કે 1 એ 1 સિવાય બીજી કોઈ સંખ્યા વડે વિભાજ્ય નહીં થાય એટલે અહીંયા હવે 1 હશે ત્યારે અહીંયા બીજો કોઈ ઘટક આવશે નહીં હવે હું અહીંયા 2 લઉં છું તો 2 શું છે 2 એ 1 વડે વિભાજ્ય છે 2 એ 2 વડે વિભાજ્ય છે પરંતુ 2 એ 3 વડે વિભાજ્ય નથી તમે જોઈ શકો કે અહીંયા જે સંખ્યા હોય એના કરતા અહીંયા મોટી સંખ્યા આવી શકે નહીં કારણ કે કોઈ પણ